ધોરણ 6 પ્રકરણ 1 વિષય ગણિત. આજે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું. પહેલા આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ વિશે ભણી ગયા. એમાં ખબર પડી ગઈ બેટા? હા. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ, તો જેવી રીતે ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપણે અલ્પવિરામ કેવી રીતે કરાય એ શીખ્યા, એ જ રીતે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં 9 આંકડાની સંખ્યામાં અલ્પવિરામ કેવી રીતે કરાય એ શીખીએ. એક ઉદાહરણ લઈને આપણે આ સમજીએ. ઓકે, 9 આંકડાની એક સંખ્યા લઈ લઈએ. માની લો કે એક સંખ્યા લઈ લઉં, 9 આંકડાની સંખ્યા 8 5 3 2 7 6 0 5 1 2 3 4 5 6 7 8 અને 1. 9 આંકડાની એક સંખ્યા લઈ લીધી. અમારા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામ કેવી રીતે કરાય એ પહેલા શીખી લેવું છે, તો એ શીખવાડું. તો જેમ પેલામાં કરતા હતા એમ જ ભારતીય સંખ્યા પદ્ધતિમાં કઈ બાજુથી જતા હતા? જમણી બાજુથી. તો સેમ જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે. ભારતીય સંખ્યા પદ્ધતિ કરતા આ સહેલી. ઓકે, હા. કેમ જોજો તમે કે સાહેબ આ સહેલી. તો પહેલા લેવાના કેટલા આંકડા ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેટલા લેતા હતા? 3. તો અહીંયા પણ કેટલા લેવાના બેટા? 3. મજા આવી? હા. પણ પેલામાં પછી 2 2 લેતા હતા, આમાં તો 3 3 જ લેવાના. 1 2 3 થઈ ગયા. 1 2 3 દરેક વખતે કેટલા લેવાના બેટા? 3 3 3. તો અલ્પવિરામ કરતા આવડી ગયું. કેટલાને આવડી ગયું? ઓકે, મૂકી દો. ચલો, ભારતીય સંખ્યા પદ્ધતિમાં પહેલા 3 ને પછી કેટલા હતા? રિવાજ લેવાનો 2 2 લેવાનો રિવાજ હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં જમણી બાજુથી ડાબી બાજુ કેટલા આંકડા લેવાના? 3 3 અને અલ્પવિરામ મૂકી દેવાનું. બધાને આવડી ગયું બેટા? 100%. ઓકે, ચલો આનું અત્યારે વાંચવાનું એમને એમ રાવ દે છે, વાંચતા નથી. બીજો એક દાખલો જોઈ લઈએ, ધ્યાનથી જોજો. અત્યારે હાલ અલ્પવિરામ જ કરતા શીખીએ. ઓકે, એક બીજો દાખલો જોઈએ. ચલો એકદમ સળંગ નંબર લઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9. તો પહેલા કેટલા આંકડા લેવાના? 3. અલ્પવિરામ કરી દો બેટા. અલ્પવિરામ અહીંયા બ્લેક પેનથી કરું એટલે તમને ખબર પડે. ચલો ક્લિયર. ઓકે, ફરી પાછા કેટલા? 3. તો આ 1 2 3 અલ્પવિરામ કરી દો બેટા. ઓકે, ઓટોમેટિક પેલા 3 થઈ ગયા. ચલો ક્લિયર. તો અલ્પવિરામ કરતા આવડી ગયું 100%. ઓકે, હવે વાંચવાનું કેવી રીતના એ ધ્યાનથી તમે જોઈ લેજો. તો પેલું તો સેમ જ છે. જુઓ બેટા, આ બે સંખ્યાઓ કેવી વાંચવાની? ભેગી. ઓકે, આ કેટલા લખ્યા બેટા? 51. ચલો આ કયો અંક આવે બેટા? 100. ઓકે, ચલો ક્લિયર. હા, હવે આ 3 અંકો બેટા એને કહેવાનું 1000. શું કહેવાનું બેટા? આ 3 અંકો એને કહેવાનું મિલિયન. શું કહેવાનું બેટા? મિલિયન. અમુક લોકો શું બોલે? મિલિયમ. નહીં, મિલિયન. ઓકે, ચલો ફરી આ એકમ દશકનો અંક ભેગો બોલવાનો. ત્રીજો તો પેલામાં 100 કહેતા હતા એમ 100, પણ હવે જો અહીંયાથી કંઈક જુદું આવ્યું. આ 3 અંકને શું કહેવાનું? 1000. ઓકે, અને આ 3 અંકને શું કહેવાનું? મિલિયન. બસ આટલે સુધી જ આપણે અહીંયા છઠ્ઠા ધોરણમાં વાંચવાનું છે. ઓકે, હવે મિલિયનમાં કેટલા છે તમે જોજો, પછી બીજામાં બોલજો. તો મિલિયનના સ્થાને કેટલા છે બેટા? તો 853 છે. કેટલા છે બેટા? 853. તો અહીંયા જોજો હું લખું છે 853 મિલિયન. 853 મિલિયન. હજારના સ્થાને કેટલા છે બેટા? 276. તો અહીંયા લખાય 276,000. 276,000. 100 ના સ્થાને કેટલા? 0 એટલે લખવાના નહીં. અને કેટલા? 51 એટલે અહીંયા 51. આવડી ગયું બેટા? સેમ એ જ રીતના અહીંયા તમે જુઓ. હા, આ બે આંકડા કેવા બોલવાના બેટા? ભેગા. 100 ના સ્થાને કેટલા છે બેટા? 7. 100 ના સ્થાને 1000 ના સ્થાને 3 આંકડા 1000 અને આ આંકડા કયા બેટા? મિલિયન. તો અહીંયા લખી નાખું મિલિયન. તો અહીંયા લખું જો 123 મિલિયન. 123 મિલિયન. 456,789. 89 નોટ 89. 7 9 89. 8 9 89. ચલો ક્લિયર. હજુ અહીંયા ગુજરાતીમાં તમે લખી શકો. અહીંયા જો 123 લખે ને. ઓકે, તો અહીંયા જો 123 મિલિયન લખાય આવું. 123 મિલિયન 456,789. પૂરું થઈ ગયું બેટા. હજુ કમ્પ્લીટલી ગુજરાતીમાં તમે લખી શકો. કઈ રીતના જોજો, અહીંયા એકદમ ગુજરાતીમાં લખ્યું. 123 મિલિયન 123 મિલિયન 456,789.
56,789 આ કમ્પ્લીટ શબ્દોમાં લખ્યું કહેવાય. ગુજરાતીમાં અને ગણિતની ભાષામાં કહેવાય શબ્દોમાં લખ્યું. આ અંકમાં હતું આવ્યું, આ શામાં હતું બેટા? અંકમાં. અને આ મેં કમ્પ્લીટલી શબ્દોમાં લખ્યું. ફાવ ઘણા ફાવ બેટા? કેટલાના આવડી ગયા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ? ઓકે. હવે ડાયરેક્ટ હું બીજો દાખલો જોઉં છું, જોજો તમે. ત્રીજો દાખલો હવે ડાયરેક્ટ જ લખું છું. અંકમાં અલ્પવિરામ પણ કરું છું અને પછી શબ્દોમાં પણ લખું છું. ચલો ક્લિયર? ઓકે. તો એક રકમ લખું છું અહીંયા. કયો નંબર આયા? ત્રીજો. અહીંયા લખું 5 6 7 2 3 4 1. આટલી જ રાખીએ. ઓકે, આટલી જ રકમ રાખીએ. 9 આંકડા કરતા નથી. તો અહીંયા જુઓ અલ્પવિરામ કરી દો પહેલા. તો અહીંયા જુઓ અલ્પવિરામ કરીને કઈ સંખ્યા પદ્ધતિ છે ભાઈ? આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ કેવી રીતના લખાય ભાઈ? તો અહીંયા બરાબર કરીને તો જુઓ 5 6 7 2 3 4 1. કેટલા અંક લેવાના? 3 3. કઈ બાજુથી? જમણી બાજુથી ચાલુ કરવાનું. તો પહેલો અલ્પવિરામ ક્યાં આવશે? અહીંયા આગળ. પછી ફરી 3 લો એટલે અહીંયા અલ્પવિરામ આવશે. ચલો ક્લિયર બેટા? હવે શબ્દોમાં લખું તો અહીંયા લખીએ શબ્દોમાં. બરાબર. ચલો અહીંયા જુઓ આ કેટલા છે બેટા? 300. આ કેટલા? 341. આ 1000. આ 3 આંકડા શું કહેવાય બેટા? 1000. અને આ શું કહેવાય બેટા? તો મિલિયન કેટલા છે બેટા? 5. તો અહીંયા જોજો 5 મિલિયન. જો મન લન હસ હોય છે પાછી, મિલિયન દીર્ઘ ના કરતો. તો 5 મિલિયન. હવે આ કેટલા છે બેટા? બોલો તો. 1000. 672. એકલા 672 ના લખતા, 672,000. ત્યાં લખું 672,000. અને આ 341. તો અહીંયા 341. અમુક 41 પણ લખો તો એ વાંધો નહીં, સાચું જ આપીશ. ચલો સહેલું કહો ભાઈ. ભારે ભારતીય સંખ્યા પદ્ધતિ કરતા પણ કેવું થઈ ગયું? ઈઝી થઈ ગયું. ઓકે. 3 આંકડા. પેલા 3 આંકડા તો આપણે બોલતા આવડે જ છે. પછી પેલા 3 આંકડા 1000ના અને પેલા 3 આંકડા મિલિયનના. જમણી બાજુથી ડાબી બાજુ જવાનું. ઓકે, લખી નાખો. ચલો આપણે મહાવરો કરીએ. નીચેની સંખ્યાને ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ દર્શાવી શબ્દોમાં લખો. એટલે બંનેમાં લખવાની છે. ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પણ લખવાનું છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ પણ લખવાનું છે. તો પહેલા અલ્પવિરામ કરીશું ને પછી શબ્દોમાં લખીશું. ઓકે. અહીંયા જુઓ, અહીંયા સંખ્યા લખી છે. સંખ્યાના ખાલી આંકડા ડાબી બાજુ જમણી બાજુ વાંચો. 8 7 6 2 0 4 5 3. ઓકે. હવે આ સંખ્યા મને ખબર નથી કે ભાઈ કઈ છે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ એને કઈ રીતના વંચાય, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ કઈ રીતના વંચાય. તો એક એક કરીને જોઈએ. તો પહેલા કઈ સંખ્યા પદ્ધતિ જોઈ લઈએ? ભારતીય. તો અહીંયા લખીએ ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ. ઓકે. તો ચલો કઈ રીતના લખાશે? તો પેલા સંખ્યા લખી દઉં આખી. 8 7 6 2. બોલો બોલો. 53. વેરી ગુડ. આ રીતના બોલજો. ચલો કઈ બાજુથી સ્ટાર્ટ કરો? અલ્પવિરામ કરવાનું. જમણી બાજુથી કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. પહેલા કેટલા અંકો? 3. તો અહીંયા 3 અંકો લઈ લઉં. તો અહીંયા લાલ કલરથી બતાવું 3 અંકો. પછી કેટલા? 2. કારણ સાહેબ ભારતીય સંખ્યા પદ્ધતિ છે એટલે 2 લેવા પડશે. તો 2. પછી પાછા ફરી 2. ઓકે. થઈ ગયા બેટા? હા. હવે શબ્દોમાં લખીએ આના. તો અહીંયા લખું શબ્દોમાં. ઓકે. શબ્દોમાં લખીએ તો આ કયું સ્થાન બેટા? 100. ઓકે. આ લાખ અને આ તો કરોડના સ્થાને કેટલા બેટા? 8. તો જોજો અહીંયા લખું જોઈએ 8. ચલો બોલતા રહેજો. લાખમાં તમારા જ બોલો છો બેટા. 76 20,000 453. ઓકે બેટા. તો ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પતી ગયું. હવે કઈ આવી? આંતરરાષ્ટ્રીય.
તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ જોઈએ તો અહીંયા લખું આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ. ચલો ક્લિયર બેટા. તો પહેલા આપણે અલ્પવિરામ કરી દઈએ પછી શબ્દોમાં લખીએ. તો અલ્પવિરામ કરવા માટે પહેલા સંખ્યા લખી નાખીએ 876 20 453 876 20 453 આવી સંખ્યા હતી બેટા. તો ચલો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં જમણી બાજુથી ડાબી બાજુ કેટલા અંકો લેવાના અલ્પવિરામ કરવા માટે 3 3. તો અહીંયા લાલ કલરની પેનથી પહેલા 3 અહીંયા થઈ ગયું બેટા અને બીજા 3 થઈ ગયું બેટા. હવે શબ્દોમાં લખી નાખીએ તો અહીંયા શબ્દોમાં બરાબર. ચલો શબ્દોમાં લખીએ તો અહીંયા જો આ જો આ બે આંકડા ભેગા આ 400 પછી આ શું કહે બેટા 1000 અને પછી શું આવે બેટા મિલિયન. મિલિયનમાં કેટલા આંકડા છે? 2 જ છે ને. ચલો હવે બોલો તો બેટા કેટલા મિલિયન છે? અહીંયા 87 મિલિયન. તો અહીંયા લખી દીધું 87 મિલિયન નોટ મિલિયમ. મિલિયન 620,000 620,000 453. ચલો ક્લિયર. હવે આવું જાતે ફાવશે બેટા? એક બીજો દાખલો આપું તો હા કે ના? તો એક બીજો દાખલો તમારા જાતે એમાં બંને રીતે લખવાનો. ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ જેમાં આ લખ્યું એમ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ પણ કરવાના અને શબ્દોમાં પણ લખવાનું બંનેમાં. તો એક બીજો દાખલો તમારી જાતે 2 મિનિટ. ઓકે બેટા આ જાતે